એક ટ્રેન્ડ ચાલુ થાય ને પછી આપણી ફિલ્મો પછી ગુજરાતી હોય કે હિન્દી એને ફોલો કરવા લાગે. હું આંધળુકિયા શબ્દ તો નહીં વાપરું, પણ જ્યાં જરૂર ન હોય ત્યાં પણ એનો ઉપયોગ કરે અને પછી એમ લાગે કે આ ટ્રેન્ડને ફોલો કરવાથી ફિલ્મો હિટ જાય. પણ ખરેખર એવું થતું નથી, અને આપણી ગુજરાતી ફિલ્મોમાં તો ખાસ. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને સિટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. હું છું સિદ્ધાર્થ છાયા, અને જો ચેનલ પર પહેલી વાર આવો છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે અહીંયા મનોરંજનને લગતી માહિતી મળે છે. ફરી ફરીને આવો છો અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરવાની જ હોય, કારણ કે તમને ખબર છે કે અહીંયા મનોરંજનને લગતી માહિતીનો ખજાનો પૂરો પાડવામાં આવે છે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધી, તો આપણે વાત કરીએ. લગભગ 1.5-2 વર્ષ પહેલાં એક ફિલ્મ આવી, હાહાકાર. અને એ ફિલ્મ આવી એના પહેલાં એનું એક ગીત આવ્યું, મધરો દારૂડો. જી હા, તમે બરાબર વિચારી લીધું. અને એ ગીતે એવી ધૂમ મચાવી. હું એમ નહીં કહું કે ફિલ્મની સફળતામાં એનો મોટો હિસ્સો છે, કારણ કે ફિલ્મ પોતે એવી હતી કે જેણે સામાન્ય નાગરિક છે એની પલ્સ પકડી લીધી હતી. રિવ્યુકારના મંતવ્યો બધા જુદા હતા, પણ લોકોનું એ પલ્સ એણે પકડી લીધી અને ફિલ્મ ખૂબ ચાલી. પણ એ ગીતે રંગ તો જમાવ્યો હતો, અને જેને ફિલ્મ નથી ગમી એને પણ એ ગીત તો ગમ્યું હતું. પછી એક ફિલ્મ આવી, જીજા સાલા જીજા. એમાં હોકલિયો નામનું ગીત આવ્યું. ફિલ્મ બેસી ગઈ, પણ ગીત ખાસું એવું લોકપ્રિય થયું. હમણાં દિવાળીમાં ચણિયા ટોળી આવી, એમાં પાંજરામાં પોપટ બોલે, આ ગીત આવ્યું અને ખૂબ ચાલ્યું. અને એવું લાગ્યું કે ગુજરાતી ફિલ્મમાં હવે આઇટમ સોંગની એક જગ્યા થઈ છે, કારણ કે ખાસ એના માટે જ ફિલ્મમાં જાનકીને લાવવામાં આવી હતી. એ ફિલ્મનો હિસ્સો ન હતી, એટલે એવું લાગ્યું કે ના ભાઈ, આ તો છે જ આઇટમ સોંગ જોરદાર, એટલે હવેથી આઇટમ સોંગ વધશે. અને હમણાં થોડા દિવસ પહેલાં આપણે જોયું તો બેબી બેવફા નીકળી, એ ગીત આવ્યું. ને એમાં પણ મલ્હાર છે, આરોહી છે અને તત્સત છે. તો એવું નથી લાગી રહ્યું કે હવે આ એક નવો ટ્રેન્ડ એક શરૂ થઈ રહ્યો છે. ટ્રેન્ડ શરૂ થાય એમાં કોઈ વાંધો છે જ નહીં, અને હોઈ શકે નહીં, કારણ કે નવું મળે તો જ દર્શકોને મજા આવે. પરંતુ પછી ગુજરાતી ફિલ્મોની એક તકલીફ એ થાય છે કે એક ટ્રેન્ડ સફળ જાય ને પછી એને આપણે ચીપકી જઈએ છીએ. જેમ કે છેલ્લો દિવસથી આપણે બધા જ જાણીએ છીએ કે 3-4 મિત્રોની વાર્તા, અને 3-4 મિત્રોની વાર્તા પછી બહુ રિપીટ થઈ. 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર લોકોએ સ્વીકારી, ફિલ્મોને ઠીક ચલાવી. પછી લોકો કંટાળ્યા, પણ એ 3-4 મિત્રોની વાર્તા પીરસવાની તો બંધ થઈ જ નહીં. આવું જ કોમેડી ફિલ્મો વિશે છે ગુજરાતી ફિલ્મોમાં. એવું માનવામાં આવે છે કે ગુજરાતી ફિલ્મોમાં તો કોમેડી જોઈએ છે, પરંતુ 3 એવી ફિલ્મ આવી ગઈ જેણે આ મિથ છે એને તોડી નાખી કે કોમેડી જ ચાલે. વર્ષના બંને ભાગ અને હાલમાં આવેલી લાલો, આમાં કોમેડી ક્યાંય નથી, પણ ફિલ્મો ખૂબ ચાલી. ઇવન ભ્રમ, આ ફિલ્મ પણ ગયા વર્ષે આવીને ઘણી સારી ચાલી, એમાં કોમેડી ન હતી. પણ આપણે ત્યાં કોમેડી ફિલ્મો બનવાનું ઓછું ન થયું અથવા અટક્યું નહીં. એટલે દર ફિલ્મ આપણે જોવા જઈએ એટલે એમાં કોમેડી જ હોય, અને આપણને અમુક જગ્યાએ પરાણે હસાવવાના પ્રયાસો થાય. એકના એક ડાયલોગો, એકની એક સિચ્યુએશન, એકના એક એક્ટર્સ, એને કારણે. તો હવે શું, જો કે એક આમાં અલગ વસ્તુ એ છે કે મધરો દારૂડો હોય, ત્યાર પછી આવેલો હોકલિયો હોય, પછી આવેલો પોપટ બોલે હોય, અને હવે આવેલી બેબી બેવફા. આ 4 ગીતો, આની વચ્ચે ટાઈમ ગેપ ખાસો એવો છે. એટલે અત્યારે તો આ ટ્રેન્ડ ડેવલપિંગ સ્ટેજમાં છે એવું કહી શકાય. એટલે એવું નથી કે દર બીજી ત્રીજી ફિલ્મમાં આપણને આ ગીતો, આ પ્રકારના ગીતો જોવા મળે. અને આની એક ફોર્મ્યુલા પણ છે કે કોઈ પણ જૂનું એક લોકપ્રિય લોકગીત કે ફિલ્મનું ગીત કે
ગાયક દ્વારા ગાવામાં આવેલા ગીતને ઉપાડી લો અને એને રિમિક્સ કરી નાખો અને પીરસો. કશું જ ખોટું નથી. આ વિડીયો બિલકુલ આ ગીતોની કે આ ટ્રેન્ડની ટીકા કરવા માટે નથી, ફક્ત એક ઓબ્ઝર્વેશન જ છે. તો એમાં કોઈ જ ખોટું નથી અને મજા પણ આવે છે. ખોટું અથવા તો એક ચેન્જ લાવવાની જરૂર એ છે કે આ ચારેય ગીત, અને આઈ બિલીવ કે જે બેબી બેવફા નીકળી એ પણ મૂવી પતશે ત્યારે એન્ડ ક્રેડિટમાં આવશે, એ સહેજ એક ચેન્જ કરવાની જરૂર લાગે છે કે વચ્ચે કોઈ એવી સિચ્યુએશન ઊભી કરો. આપણે ત્યાં બહુ હોશિયાર ડાયરેક્ટર્સ છે, સ્ક્રિપ્ટ રાઇટર્સ છે, તો એવી એક જગ્યા બનાવો ફિલ્મમાં જ્યાં ફિલ્મ થોડીક ગંભીર થઈ જતી હોય કે એવું થતું હોય તો આ પ્રકારનું ગીત મૂકે. એનાથી ફાયદો શું થશે કે ફિલ્મને ગતિ તો મળશે. ફિલ્મમાં કદાચ ડાઉન જતી હોય કે એકધારી થઈ જતી હોય કે બોરિંગ થતી હોય તો આવું એક ગીત આવે તો દર્શક પણ ફરીથી ફિલ્મ પર ફોકસ થશે. બીજો એક ફાયદો, જ્યારે આ પોપટ બોલે આવ્યું ત્યારે બીજા કે ત્રીજા દિવસે યશે ખાસ રીલ બનાવી હતી કે થિયેટર વાળાઓને મારી વિનંતી છે કે જ્યારે આ ગીત આવે ત્યારે લાઇટ બંધ રાખે, કારણ કે છેલ્લે આવતું હતું એન્ડ ક્રેડિટ્સમાં, એટલે લાઇટો ચાલુ થઈ જતી અને એને કારણે જે સરખી રીતના જોવાય એ રીતના ન જોવાય. મારો અનુભવ અલગ હતો, મારા થિયેટરમાં લાઇટ બંધ હતી, પણ મધરો દારૂડો વખતે લાઇટો ચાલુ થઈ ગઈ હતી, એટલે અડધા સ્ક્રીનમાં તો શું ચાલે છે એ દેખાયું જ નહીં. તો એક આ રીતના કરી શકાય કે ફિલ્મ દરમિયાન આવા ગીતો આવે તો કોઈ ફેર પડે. બાકી અત્યારે તો આ પ્રકારના ગીતોના આવવા વચ્ચેના નો જે સમય છે એ ખૂબ છે, પણ મહેરબાની કરીને આનો કોઈ એવો ટ્રેન્ડ ન બની જાય અને ગમે ત્યાંથી ગમે તે ઉપાડીને ગીતો પીરસવામાં ન આવે તો એ વધુ યોગ્ય રહેશે. દર બીજી ત્રીજી ફિલ્મમાં આ પ્રકારે આઇટમ સોંગ કે જૂના ગીતનું રિમિક્સ કરીને મૂકશો તો પછી આની પણ જે મજા છે ને એ ઓછી થઈ જશે. તો એઝ અ હોલ જો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આ બાબતે વિચારે અને અમલમાં મૂકે તો દર્શકો માટે જ સારું છે. આપણા બધા માટે તો છે જ, ઇન્ડસ્ટ્રી માટે તો, પણ દર્શકો માટે પણ સારું છે કે આવું ઓછું આવે તો એને માટે નવીનતા કાયમ બની રહેશે. તો બીજો આઈડિયા જે મેં કીધું એ પ્રમાણે વચ્ચે રાખે તો પછી કોઈ વાંધો નથી, કારણ કે આપણે ત્યાં હિન્દી ફિલ્મો જોઈએ છે, દર બીજી ત્રીજી ફિલ્મે એક આઇટમ સોંગ હોય જ છે. ઇવન આવી ગંભીર ફિલ્મ ધુરંધર, એમાં પણ આઇટમ સોંગ છે. તો આઇટમ સોંગ જો વચ્ચે આવતો હોય તો આઈ થિંક બહુ પ્રોબ્લેમ નથી, પણ છેલ્લે આવે આ રીતના અને ખાસ મૂકવામાં આવે તો એક ટ્રેન્ડ કદાચ આગળ જતા જો ડેવલપ થઈ ગયો તો કદાચ પછી એની જ બુમરેંગ અસર થવાની છે. તમારું આ બાબતે શું વિચારવું છે એ કમેન્ટમાં મને ચોક્કસ કહેજો. અને બસ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરજો અને કમેન્ટ કરવાનું જે મેં કીધું એ ભૂલતા નહીં. ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી કાયમની જેમ આવજો.